વાત કરીએ તો થોડા સમય પહેલાં ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા તેમના પત્ની સહિત 9 આરોપીઓને નર્મદા સેશન કોર્ટે 7 વર્ષની સજા સંભળાવી હતી। આ મામલો હતો 2023નો, જ્યાં ધારાસભ્ય ચૈતર વસાવા પર એવા આરોપ હતા કે તેમણે વનકર્મીઓને પોતાના ઘરે બોલાવી સમાધાનના નામે લાફા ઝીંક્યા, ત્યારબાદ હવામાં ફાયરિંગ કર્યું અને ખંડણી માંગી। આ આરોપના સંદર્ભમાં ગુનો નોંધાયો। પોલીસે જે તે સમયે તેમની ધરપકડ કરી, ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટમાંથી તેમને જામીન મળ્યા। ત્યારે આ કેસમાં જે નર્મદા સેશન કોર્ટે થોડા દિવસ પહેલાં ચુકાદો સંભળાવ્યો હતો, તે મામલો ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે। આગામી 24 તારીખે હવે ગુજરાત હાઈકોર્ટ ધારાસભ્ય ચૈતર વસાવાના કેસ મામલે મહત્વનો ચુકાદો આપવાની છે। ચૈતર વસાવાને જામીન મળે છે કે નહીં તેના પર સૌ કોઈની નજર છે। બંને પક્ષોની દલીલ છે તે પૂર્ણ થઈ ચૂકી છે અને હવે મામલો અંતિમ તબક્કામાં પહોંચી ચૂક્યો છે। ત્યારે આ વચ્ચે હવે ડેડિયાપાડાના ધારાસભ્યને મળવા વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ પહોંચવાના છે। આજે અરવિંદ કેજરીવાલની વડોદરા મુલાકાત માનવામાં આવી રહી છે। સાંજે તેઓ વડોદરા પહોંચશે, ત્યારબાદ આવતીકાલે તેઓ વડોદરા સેન્ટ્રલ જેલમાં ચૈતર વસાવાને મળવા જવાના હોય તે પ્રકારની માહિતી અમને સૂત્ર તરફથી પ્રાપ્ત થઈ રહી છે। હજી જો કે આમ આદમી પાર્ટી દ્વારા આમાં કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ અમારા વિશ્વાસુ સૂત્રો આવું જણાવી રહ્યા છે કે આ મુલાકાત ખૂબ મહત્ત્વની મનાઈ રહી છે ને ધારાસભ્ય 2 મહિના કરતાં વધારે સમયથી જેલમાં બંધ છે ને તેને લઈને અરવિંદ કેજરીવાલ છે તેમને મળવા માટે પહોંચી રહ્યા છે, સહાનુભૂતિ આપવા માટે પહોંચી રહ્યા છે। ને એક વાત એવી પણ ચર્ચાઈ રહી હતી કે ધારાસભ્ય ચૈતર વસાવા છે તેઓ હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે। આ પ્રકારની અફવાઓ કે વાતો, ચર્ચાઓ છે તે મીડિયા ક્ષેત્રમાં તેમજ અલગ અલગ રીતે ચાલી રહી છે। ત્યારે આ ડેમેજ કંટ્રોલ કરવા માટે પણ કદાચ કેજરીવાલ છે તે જેલમાં ચૈતર વસાવાની મુલાકાત કરે તેવું પણ મનાઈ રહ્યું છે, કેમ કે આદિવાસી પટ્ટામાં જે રીતે આમ આદમી પાર્ટીનો જોર વધતો દેખાઈ રહ્યો છે ને 2027ની ચૂંટણી હવે આગામી દિવસોમાં આવવાની છે, ત્યારે આમાં કોઈ બાજી ના બગડે તે માટે અરવિંદ કેજરીવાલે હવે ખુદ મોરચો સંભાળ્યો છે ને ચૈતર વસાવાને સમજાવવા માટે, તેમને હિંમત આપવા માટે તેઓ આવી રહ્યા છે। ને જે ભાજપમાં જવાની વાત અલગ અલગ રીતે ચર્ચાઈ રહી છે, જે તે બાબતના સંદર્ભમાં પણ હવે જોવાનું એ રહ્યું કઈ રીતની સ્થિતિ જોવા મળે છે। ને જે અરવિંદ કેજરીવાલ જેઓ રાષ્ટ્રીય અધ્યક્ષ છે આમ આદમી પાર્ટીના,